હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે જો ઓફિસેથી હજી અત્યારે ઘરે આવ્યા. બપોરે ડાયરેક્ટ ઓફિસે ગયા હતા, સવારે ગયા હતા નવો મોબાઈલ લેવા, કારણ કે ઓલો મોબાઈલ હાવ એન્ડ આવી ગયો તો ચાલુ જ નથી થતો. હવે એમાં આન પહેલાં તો 1500 રૂપિયાનો ખર્ચો કર્યો તો પણ ચાલુ ન થયો, થઈ ગયો તો હવે અઠવાડિયું આવેલો પાછો બગડી ગયો. એટલે હવે કાંઈ ખર્ચો કરવો નથી, ડાયરેક્ટ નવો લઈ લીધો. જાહેર અત્યારે જ જોવે નવો લીધો નહીં બતાવી તો આમ જો આવી રહ્યો નવો આવી ગયો. હવે વાંધો નહીં આવે. અત્યારે લગી મારે આમ કેમેરો ફોન માંગવો પડતો તો ઘડીએ વળીએ એ દેવો હોય તો દઈ, ન દઈ જ્યાં એ રીતના સારું મોઢું હોય તો દઈ દઈ, બાકી ન દઈ. હવે વાંધો નહીં આવે, માંગવો નહીં પડે ડાયરેક્ટ ઓમાં, અને ક્લિયરિટી થોડી ઘણી વધી જાય. અત્યારે હમણાં થોડીક જ વારમાં જો તૈયાર થવાનું અને પછી જાય. હવે ડાયરેક્ટ નવા ફોનમાં શૂટ કરી કેવું ઉતરે છે. હાલો તો આ જો આવી ગયો નવો ફોન. ક્લિયરિટીમાં થોડો ઘણો ફેરફાર થઈ ગયો છે, થોડુંક આમ HD જેવું લાગતું હોય છે, બહુ એટલો બધો નહીં, કારણ કે આઈફોન નથી એટલે આઈફોન જેવી ક્લિયરિટી ન જ થાય, તો થોડો ઘણો ફેરફાર થઈ જ ગયો હોય છે. હવેથી ડેઈલી આ જ ક્લિયરિટીમાં વિડીયો આવશે. આવડો આ હજી કદાચ લોએસ્ટમાં 1080માં 30માં છે, 60 fps. હવે ભાઈ આગળ આજનો તો નહીં, પણ કાલથી શૂટ કરશે, કારણ કે આજે હું થોડુંક ઓનો અને આનો મિક્સ બધું થતું હોય છે એવું છે. એટલે હાલો તો આવડો આ ફોન લીધો છે અત્યારે. હમણાં આ ફોનમાં વિડીયો ઉતારીને બતાવ્યો, હવે ડેઈલી આ ફોનમાં ઉતારવાનો. અત્યારે લગી તો હું મારે જ આમાં ઉતારતો હતો. આવડો આ ફોનના લગભગ 6 વર્ષ જેવું ટાઈમ થઈ ગયો આ ફોનનો. હવે તો હાવ એડ જ આવી ગયો. 6 વધારે ત્યાં છે. 6-7 વર્ષ થઈ ગયા. હવે તો હાવ એન્ડ આવી ગયો, ચાલુ જ નથી થયો. તે દી ચાલુ થઈ ગયા, રાતે લાઇટ વહી ગઈ હતી ને, 7 વાગે ફ્લેશ લાઇટ કરી હતી. હવે બીજે દિવસે સવારે 10-11 વાગે ફ્લેશ લાઇટ બંધ થઈ. એટલી વાર ફ્લેશ લાઇટ ચાલુ રહી, ચાર્જિંગ હાવ પીતું પછી તો હાવ ચાલુ જ નથી થયો ફોન. અને આની આરે આ ફોન લીધો, આ કવર તો આવ્યું નહોતું ભાઈ, કવર અલગથી લીધું. અને એક જ આવડું ચાર્જિંગ નહીં આવી ગયું. આવ્યું 90 વોટનું ચાર્જિંગ આવ્યું. ચાર્જિંગમાં વાંધો નથી આવતો, ઘાયો ઘા થઈ જાય, કારણ કે ઓલા ફોનમાં હું પહેલાના ફોન હતા 10 જ વોટનું ચાર્જિંગ આવતું, આ 90 વોટનું છે. ઓના કરતાં ને શું કહે 9 ગણી સ્પીડ વધી જાય. આમાં ઘાયો ઘા ચાર્જિંગ થઈ જાય, વાંધો ન. ઓલો મારે 2-3 કલાક તો રાખવો જ પડતો, કારણ કે વચ્ચે વચ્ચે લેવા જાય તો આમાં વધીને કલાકની અંદર ફૂલ થઈ જાય આખું. હવે ડાયરેક્ટ થઈ જાય તૈયાર, કારણ કે અત્યારે જો કેટલા 7:26 થઈ ગઈ છે, તો રમવા હવે ડાયરેક્ટ જાય તૈયાર થઈ. આજે જો નવા ફોન આયરે પોગી જાય, અત્યારે હાલ્યા જાય, આરતી ચાલુ. હાલો જે કોઈ કે આરતી હજી પૂરી થઈ. હા તૈયાર થઈને આવી, હોલી નથી આવી. धुन पर नाचेंगे।
મળશું પાછા કાલના ચોથા દિવસમાં. બ્લોગને લાઈક કરતા જજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.